મોરધો જ માથે આની માથે કાંઈ અને રૂવાડાને કઈ વાંકો ન થવો જોઈએ, વાળ વાંકો ન થવો જોઈએ. અને ભગવાન વિષ્ણુ નારાયણને પ્રાર્થના કરી, પ્રભુ આની નગરી માથે કોઈ ચોર હું કોઈ વ્યક્તિ નો આવવા જોઈએ. ચક્ર માથે મૂકી દીધું, ચક્ર ભગવાનનું. કોઈ જીવે ન જાય, કોઈ જીવ આવે નહીં. એમાં યમરાજ આવ્યા, જોયું તો ચક્ર ભગવાનનું કે ઓહો આમાં કેમ જવું. પછી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આપનું ચક્ર હટાવો તો મારે ઘણાના જીવ લેવાના છે. ઘણા મર્યા વાંકે જીવે છે, મારી વાટ જોઈને બેઠા છે. મોત ખાલી આપણે કહીએ હે ભગવાન મોત નથી આવતો, ખાલી વાતું થયો. જો સામે આવી જાય ને તો પછી એ ખેલ પાછો બીજો હોય. એક ડોહીમાં છે ને સાણા વીણવા ગયેલા, તેમ આખો મોટો હુંડલો ભરાઈ ગયો. ડોહીથી ઉપડ્યો નહીં હું, પછી ડોહી નિહાકો નાખીને બેઠી ગયા. હે રામ મોતે નથી આવતું. ત્યાં તો મોત સામો ને ઉભી, શું કામ છે મારી? તમને જો કરી બેટા તું કોણ? કે માં તમે મને હમણાં નો બોલાયો, મને એ હું છું કાળ મોત. લે મારો દીકરો હારું છું આવ્યું, હુંડો ચડાય વાલું ઘર ભેગી થાવ, તું આમ જા. એટલે વાતું થાય કાલ મરવું દોયલું છે વાલા. ભજન વિનાનો આત્મા હોય ને કોઈ મરે ને, ભજન વિનાનો આત્મા, કોઈ સેવા વિનાનો સમરણ વિનાનો આત્મા હોય ને તો હજારો લાખો વિશે ડંખ મારે ને એવી વેદના થાય જીવ છોડો ટાણે. લાખો વિશે આપણે કરડે જે વેદના થાય ને એવો કોઈ કોરે કોરો આત્મા હોય ને તો એવું દુઃખ. ત્રણ ઠોર વિશ્રામ, શાંતિ લેવી તો ત્રણ ઠેકાણા છે, બાકી તો હાય હોય છે જ.